આપણા બધા કલાકારો એ બહુ મોટી સેવા કરે છે. અત્યારે આ જે તણાવ, ટેન્શન અને સ્ટ્રેસનો જે આ સમય છે ને, એમાં એટલા માટે તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આટલા વર્ષથી હાલે છે. અમારે બધા કલાકારો જ્યારે મળે ને ત્યારે હું કહું, એના નિર્માતા મળ્યા ત્યારે મેં કીધું બહુ મોટું કામ સારું કરો છો. કેવા પાત્રો થઈ ગયા નહીં? ચંપક કાકા, એ જે ખીજાય જેઠિયા, એમાં દયાબેન. આપણે લોકડાઉનની અંદર જ્યારે પેલું સત્સંગને લગાતાર ચાલુ જ હતો ને ઓનલાઈન, તો એ બેને તે એક દિવસ જોડાણી ઓનલાઈન, બધાની સાથે સંવાદ પણ કર્યો. સારું છે, આનંદ મારો. તકલીફો તો આવવાની, હું રડવાનું યાર, શું રડવાનું? એ જિંદગી જીવવા જેવી છે, આનંદ કરો વાલા, આનંદ કરો, ફરિયાદ ન કરો, ફરિયાદ ન કરો. આપણા ગુજરાતી સાહિત્યના બહુ પ્રસિદ્ધ અને એકદમ નામી હાસ્યકાર જ્યોતિન્દ્ર દવે, નામ સાંભળ્યું છે? જ્યોતિન્દ્ર દવે બીમાર હતા, તો કોઈ ખબર કાઢવા ગયું હોસ્પિટલમાં અને પૂછ્યું બાજુમાં બેસીને, કેમ છે હવે તબિયત? તો જ્યોતિન્દ્ર દવે કે તબિયતના પ્રમાણમાં ઉંમર હારી છે. આપણે સામાન્ય રીતે શું કે ઉંમરના પ્રમાણમાં તબિયત સારી છે, પણ આ તો જ્યોતિન્દ્ર દવે ને એ કે તબિયતના પ્રમાણમાં ઉંમર સારી છે. અહીંયા સુધી પહોંચી ગયો. હોસ્પિટલના બિછાને પણ હસાવાનું. વિનોદ ભટ્ટ જતા રહ્યા, ગુજરાતના એક સારા હાસ્યકાર. શું અદ્ભુત એની લેખની. ઘણીવાર મારે ફોનથી વાત થતી તો આનંદ. આપણા શાહબુદ્દીનભાઈ રાઠોડ એકવાર મુંબઈ ઘરે મળવા આવ્યા, ઘણી બધી વાતો થઈ, આનંદ કર્યો, ચા પાણી કરાવ્યા. પછી લગભગ કલાક એક પછી મને કે હવે હું જાઉં. મેં કીધું આમ તમને જાઓ એમ તો ના કહેવાય, પણ હવે આવજો, પાછા આવજો, આનંદ કરશું. એટલે કે બહુ મજા આવી. મેં કીધું અમને બહુ ખૂબ મજા આવી. પછી બહાર જતા ને ચંપલ પહેરતા પહેરતા આમ ખિસ્સા તપાસવા માંડ્યા પોતાના. એટલે મેં કીધું કંઈ ભૂલાઈ ગયું? તો મને કે નહીં, તમારા ઘરનું કંઈ ભૂલમાં આવી નથી ગયું ને, એ જો. આનું નામ હાસ્યકાર. ઘણાનું ટેમ્પરામેન્ટ કેવું હોય ખબર છે? કંઈ તકલીફ નહીં કે ધ્યાન રાખજો, તમારે આવું આવું થાય એવી સંભાવના, પડશે એવા દેવાશે. ગુજરાતીઓની પાસે આ વાક્ય છે, પડશે એવા દેવાશે. આવવા દો તકલીફ, ગોળી પીશું. અને સહેલું નથી, પણ જો તમારા બુદ્ધિના વિવેકને તમે બરાબર જાગૃત રાખ્યો તો પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ કૃષ્ણ ઉપર પણ ચોરીનું આળ આવેલું. આવી ભાગવતમાં કથા છે. ભગવાન શ્રી કૃષ્ણ ઉપર દ્વારકાધીશ. નાનપણમાં તો ચોરીઓને કોઈ ચોર કહીને બોલાવે તો ખોટું ન લાગે, ચિત્ત ચોર, માખણ ચોર, પણ એમ કે એ બધા ધંધા ત્યાં ચાલતા હતા. હવે તો દ્વારકાધીશ. અને દ્વારકાધીશ ઉપર ચોરીનું આળ આવ્યું. સ્યમંતક મણી ચોર્યો એવું આળ. અને બીજા બધા તો ઠીક, ઘરવાળીને શંકા ગઈ, પત્નીને, સત્યભામાને. અને વાત ત્યાંથી અટકી નહીં, હગા મોટા ભાઈ બલદાવજીને પણ એમ થયું કે નહીં, રાખી લીધો હોય તો રાખી લીધો હોય, સંભવ છે. અને એવી પરિસ્થિતિમાંથી શ્રી કૃષ્ણ જરાય મૂંઝાયા વગર કેવી રીતે બહાર નીકળ્યા
અને પોતાના ઉપરનું આળ, અને પછી લોકો તો પાછા માની લે ને જેવી વાત ફેલાય. એટલે સોશિયલ મીડિયા તો ગજબનું છે, પાછું માની લે. લોકડાઉનના સમયમાં વચ્ચે ઓલું ઉડ્યું હતું ભાઈ શ્રી, તો કેટલા ફોન આવ્યા મને, મેં જ ઉપાડ્યા પાછા. હલો ભાઈશ્રી નું, હું ભાઈશ્રી બોલું છું. ઘણા તો ગભરાઈ ગયા. સોશિયલ મીડિયા એમાં ફોરવર્ડ છે ને, એ તો એટલા બધા બેકવર્ડ છે. સમજ્યા વગરના જે ફોરવર્ડ કરે ને એ બેકવર્ડ. સમજ્યા વગર ફોરવર્ડ નહીં કરવાના બધા મેસેજીસ. એની ખરાઈ તો પેલા કરો. આ માણસ બહુ ખરાબ છે ને, તો આવો છે એમ સાંભળે ને એટલે તરત આપણે કે હશે હોઈ શકે ભાઈ. આ કળિયુગમાં કાંઈ કોઈનું ધાર્યું નહીં. અને કોક એમ કે ને કે અરે એના જેવો સજ્જન માણસ કોઈ ન. તમારી પાસે સાબિતી શું છે? ये दुनिया की રીત है. અહીંયા साराईना प्रमाण मांगिए છીએ આપણે. अच्छाई को प्रमाण देना पड़ता है और बुराई को लोग मान लेते हैं. बुराई की खराई किए बिना मान लेते हैं, स्वीकार कर હોય બરાબર. અરે અમે એમને તો એવા નહોતા ધાર્યા. પાછા કે ખરા એમ હોય નહીં. અને પાછા તમને કોણે કીધું? અને પછી આગળ જાતા જાતા બોલો અમે તો એમને આવા ધાર્યા નહોતા. ખેંચાઈ જાય. તો દ્વારકાધીશ ઉપર પણ આળ આવ્યું ચોરીનું. શ્રીમદ ભાગવતના 10મ સ્કંધના ઉત્તરાર્ધમાં કથા વાંચજો તમે. સ્યમંતક મણિની ચોરીનું આળ ભગવાન કૃષ્ણને લાગ્યું. અને દુનિયા તો ઠીક, પણ મોટો ભાઈ પણ, અને ઘરવાળા પત્ની પણ કોઈ મોઢે કહેતું નથી, પણ કૃષ્ણ સમજી ગયા બધાને મનમાં શંકા છે મારા ઉપર. અને હકીકત એ હતી કે અક્રૂરજી લઈને વયા ગયા હતા એ સ્યમંતક મણિ. એ સ્યમંતક મણિને માટે થઈને તો કેટલું થયું. જેમ આપણે બોલો કયો હીરો? હા જોયું, અહીં પીડ્યો છે ને બ્રિટનમાં અત્યારે. આપણે આવું માન્ય ન માન્ય તમને બહુ અંધશ્રદ્ધામાં નાખવા નથી માનતો, પણ આ તો એના વિશે જે માન્યતા છે એ હું તમારી સાથે શેર કરું છું કે આમ બહુ અપશુકનિયાળ હીરો કહેવાય ને, આમ એવું એક માન્યતા થઈ ગઈ છે. એટલે જ્યાં હોય ત્યાં પછી એનું પૂરું થાય. ભગવાન બ્રિટનને બચાવે. ઘણા વર્ષથી છે અહીંયા. એટલે હિન્દુસ્તાન વાળા વળી પાછા એ કે અમારો છે, અમને પાછો આપી દો. રિયલી? તો પછી આવડી આ બધી માન્યતાનું શું થશે? અત્યારે વર્લ્ડમાં ત્રીજી સૌથી મોટી ઇકોનોમી કે ચોથી સૌથી મોટી ઇકોનોમી બનવા તરફ આગળ છો, જાપાનને પાછળ છોડીને. તો હમણાં રહેવા દો ને કોહિનૂરને, આપણે શું કરવું? ઘણા કે પાછું આમ હિન્દુસ્તાન એક થઈ જાય ને બાંગ્લાદેશ ને પાકિસ્તાનને જોડાઈ જાય. હવને ઘેર નિરાતના રોટલા ખાવ ને યાર. હમણાં અમારા સાહેબે, અમારા આદરણીય પ્રધાનમંત્રી સાહેબે કીધું કે તમારે ઘરે નિરાતના સુખનો રોટલો ખાઓ, સુખ કી રોટી ખાઓ. उपद्रव किया तो फिर गोली तो है ही है रोटी में, तो गोली खाने से अच्छा रोटी खाओ. અને હું કામ અહીંયા માણસો મરે, હામે મરે, ઓલું આ તે હખણાર્યો ને. અમારે મુંબઈમાં નાટક ચાલતું હતું એક રંગભૂમિ ઉપર, સખણા રેજો રાજ.
નહીં, જોડે રહેજો રાજ એવું હતું. આ તો મેં બદલ્યું, જોડે રહેજો રાજ. એટલે એમ કહેવાનું મન થાય, હખણા રહેજો રાજ. હખણા રહ્યો ને યાર, સુખનો રોટલો ખાઓ. હિન્દુસ્તાન, પાકિસ્તાન, જે કંઈ હોય, જે ધર્મના હોય, તમે જે દેશના હોય, હખણા રહેજો રાજ. દુનિયાની એવી અત્યારે પોલિટિક્સ થઈ ગયું, રાજનીતિ બધવે, અને પાછા એના ઠારે મેં વાત કરી. આ યુદ્ધ રોક્યું, મેં વેપાર બંધ કરી દેવાની ધમકી આપી બંનેને. થેન્ક યુ અંકલ સેમ. दुनिया के ओशो का एक वाक्य है कि राजनीति दुनिया का अनिवार्य अनिष्ट है. You cannot avoid it. એનાથી તમે બચી પણ નહીં શકો. છોકરો મોટો થઈ ગ્રેજ્યુએટ કરી, નેતાનો છોકરો બાપાને પગે, બાપાએ પૂછ્યું શું કરવું છે હવે આગળ? जॉब शोधी लेवी है, धंधो करवो? नहीं पापा, मैं राजनीति करूँगा आप ही की तरह. अच्छा, मारा क्षेत्र में आवू है? हाँ बोले, मैंने बचपन से ही राजनीति वाला वातावरण देखा है घर में, मैं राजनीति करूँगा, मारे पॉलिटिक्स में आवू है. अच्छा, सीखवू पड़े भाई? तो पापा सीखीश ने, तमारी साथे रहीने सीखीश. वातो करता करता ड्रॉइंग रूम में उठीने आम सीढ़ीओ चढ़िया. मोटो महल होय ने तो आम हरखो सुखी जोय ने, आटला वर्षथी राजनीति में होय, सुखी होय. ना एवुं होय छे. તમે માનતા નથી યાર, એવું હોય છે. નહીં, એમાં કેટલાક એવા લોકો પણ છે જે મૂલ્યનિષ્ઠ રાજનીતિ કરે છે, પૈસા માટે નહીં, ખરા અર્થમાં જનતાની સેવા માટે. એવા લોકો પણ છે અને હું ઓળખું છું એવા લોકો. એમાંના એક જુનાગઢમાં હમણાં જ એનું શરીર શાંત થયું, હેમાબેન આચાર્ય, અને એના પતિ એના પહેલા મૃત્યુ પામ્યા, સૂર્યકાંત આચાર્ય. બહુ મોટું નામ. આરોગ્ય મંત્રી રહ્યા હેમાબેન ગુજરાતના. કોઈ રૂપિયો ભેગો ના કર્યો અને આખી જિંદગી કાઢી નાખી એમાં. ऐसे लोग भी, और अभी भी है, अभी भी है ऐसे लोग. આપણે નિરાશ થવાની જરૂર નથી. કૌરવો 100 હોય છે, પણ એની હારે પાંડવો 5 તો 5 પણ હોય તો છે. तो बुराई है माना, लेकिन अच्छाई भी तो है. अंधेरा है अमावस का, है दिया जलाना कब मना, और अनेक दिए जलाओगे तो अमावस भी दीपावली बन सकती है. तो આપણે નિરાશ થવાને બદલે સદાચારનો દીવો પ્રગટ કરવાનો, અચ્છાઈ કા દીપ જલાઓ. શું રડવાનું, શું ફરિયાદો કર્યા કરવાની? આપણે દીવો થવાની કોશિશ કરીએ. સૂરજ ન થઈ શકે તો કાંઈ નહીં, સૂરજ પાસેથી ઉછીનું લીધેલું તેજ, અને એનાથી જો આપણે આપણી જાતને એનલાઇટન કરી શકીએ, દીવો થઈ શકીએ. કહે છે ને, તું તારો દીવો થા, અપદીપો ભવ.
એટલા માટે ભગવાન બુદ્ધ દીવો થા, તું પોતે દીવો બન. તો બાપાએ કહ્યું કે પાક્કું? તો કે હા, મારે રાજનીતિ જ કરવી. વાતો કરતા કરતા સીડીઓ ચડતા ચડતા બંગલામાં ઉપર ગયા. પોતાના બેડરૂમમાંથી વાતો કરતા કરતા ગેલેરીમાં ગયા. લગભગ 20 ફૂટ ઉપર ગેલેરી મોટી હતી, એમાં વાતો કરતા હતા હાલતા ચાલતા. કે જો બેટા, પહેલું લેસન, જો તારે રાજનીતિ પાક્કું છે ને બેટા? તો કે હા, મારે રાજનીતિ કરવી પપ્પા. પહેલું લેસન, હું કહું એમ તારે કરવું પડશે. બરાબર, નેતાની વાત હંમેશા માનવાની. ઠીક? બોલે હા. તો પાર્ટીનો નેતા તો હું છું અત્યારે, તો હું જેમ કહીશ, જો ત્યાં હું તારો બાપ નથી, હા, હું નેતા છું, અને હું જેમ કહું એમ ડિસિપ્લિનમાં રહેવાનું, વાત માનવાની. તો કે હા પપ્પા, માનીશ. પાક્કું? પાક્કું. જો હું ફરીથી કહું છું, હું જેમ કહું એમ કરવું પડશે. ભલે પાપા. ઓકે, અહીંથી ઠેકડો માર, કૂદી જાય અહીંયાથી. એકવાર પપ્પાની સામે જોયું, તારે રાજનીતિમાં આવવું છે, ફરીથી કહું છું, કરવું પડશે, કૂદી જાય અહીંયાથી. તો છોકરાએ એક ક્ષણ જોયું પિતાની સામે, ત્યાંથી માર્યો કૂદકો. નિષ્ઠા દેખાડવી, કૂદકો માર્યો, 2 પગ ભાંગી ગયા. પછી તો બાપો દોડતો દોડતો નીચે આવ્યો. બધા નોકર બધા ભેગા થઈ ગયા કે ભાઈ પડી ગયા, ભાઈ પડી ગયા. બધા ભેગા થઈ ગયા. તરત આવ્યા, તરત હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન આવ્યા ને બધું હરખું કરાવ્યું. એટલે બાપાએ બાજુમાં બેસીને કહ્યું, પહેલું લેસન, રાજનીતિમાં આવવું છે, હગ્ગા બાપનો વિશ્વાસ નહીં કરવાનો. मूर्ख कहीं का, मैंने कहा और तू कूद गया. રાજનીતિમાં હગ્ગા બાપનો વિશ્વાસ ન કરાય. પહેલું લેસન. રાજનીતિ, અને છતાંય રાજનીતિ અનિવાર્ય અનિષ્ટ છે. અનિવાર્ય અનિષ્ટ છે. દુનિયા આખી જે અત્યારે રાજનીતિ ઉપર જઈ રહી છે, એમાં આ બધી અમે કથાઓ કર્યા કરીએ ને આ બધી વાતો કર્યા કરીએ, અને પાછા વિશ્વ શાંતિની વાતો થતી હોય. બોલો. અને એ નેતાઓ જે ભાષણ કરતા હોય, એટલે હળગાવે, બધવે, અને પાછા એ જ આવીને કે એ બાધોમાં બાધોમાં બાધોમાં. ગજબ છે મારું બેટું. રાજનીતિ છે. આપણે શું વાત કરતા હતા? हाँ, कोहिनूर कोहिनूर है. તો બહુ સારું હાલે છે કોહિનૂર વગર. પણ ગુજરાતના રોટલા ખાઓ ને યાર, ભલે પડ્યો જ્યાં છે ત્યાં, હવ સુખી થાય. પણ કોહિનૂરની વાત ક્યાંથી આવી? સ્યમંતક મણિ ઉપરથી. તે સ્યમંતક મણિની ચોરીનું આળ તો કૃષ્ણ ભગવાન ઉપર પણ આવ્યું. અને એમાંથી ત્યારે તો આ સોશિયલ મીડિયા નહોતું, પણ છતાંય જે વાત ફેલાણી
અને આટલા મોટા ભગવાન કૃષ્ણ દ્વારકાધીશ એટલે કોઈ સામે મોઢે ન બોલે, પણ અંદર અંદર તમે સાંભળ્યું? તમે કંઈ સાંભળ્યું નહીં? તમને કંઈ ખબર પડ્યા નહીં? લે, દ્વારકામાં રહો છો ને તમને ખબર નથી? તો શું થયું? ખબર તો હોય જ તમને, તમે ખોટું બોલો છો કે તમને ખબર નથી. અરે ના ભાઈ, ખબર. ભગવાનના હમ બોલો, એમાં પાછા ભગવાનને રાખી મૂક્યા ઘણા હમ ખાવા માટે, કે ભગવાનને તમે માનો તો કે આ માન્ય ને કેમ? તો કે હમ ખાવા થાય ને. બાય ગોડ, તમને ખરેખર ખબર નથી. કોઈને કહેતા નહીં, તમને જ કહું છું. આ આપણા દ્વારકાધીશ ખરા ને? બોલો, ગરીબ માણસ કરે તો સમજાય. આ તો દ્વારકાધીશ હોનાની દ્વારકામાં રહે છે, એને આ બધું કરવાની જરૂર શું પડી? અરે પણ હું કર્યું એને? તો તમને ખબર જ નથી. સ્યમંતક મણી ચોરી લીધું. અમારે ઇન્ડિયામાં એક બહુ કોમન વાક્ય છે, કંઈક પણ ચર્ચા ને અંતે બધું થાય ને, એ બધું ખવાઈ જાય ભાઈ, બધું ખવાઈ જાય, બધું ચવાઈ જાય. પોતાનાથી કંઈ થતું ન હોય ને સંસ્થાના લોકો ઉપર બધા ભેગા મળીને પાછું પોતે જમીને આવે. ત્યાં જ જમે. ઘણાને તો ઘેર ખાવું ને ઝેર ખાવું. અમે હામાં જોઈને એટલા માટે દાંત કાઢીએ કે અમને એમ થાય કે અમને લાગુ પડે. અમે ઘેર ટકતા જ નથી. પછી આ કોક ને કે ને કોક દી ઘરે આવજો, ઓલા કે તું હોય ઘેર તો ને, તારે ઘેર હું આવે, તું તો પેલા ઘેર રે. રાધે રાધે, રાધે રાધે. આનંદ કરો વાલા, આનંદ કરો. તો આપણે શું વાત ચાલતી હતી? નહીં, તો થઈ ગયું. એની પહેલા હું આપણે વાત કરતા હતા. નહીં, આ તમે ક્યાં છો એ ખબર પડે મને. આર યુ કનેક્ટેડ વિથ મી ઓર નોટ? આ વાત શેમાંથી નીકળી? હા, ખોટા આળ પણ આવશે. કૃષ્ણ પરમાત્માએ સહન કર્યું, ભગવાન રામે પણ સહન કર્યું, અને છતાં શ્રી કૃષ્ણના મુખ ઉપરનું પ્રસન્નતા, એનું હાસ્ય ક્યારેય વિલાયું નથી. રામજીના મુખની પ્રસન્નતા ક્યારેય સમાપ્ત થઈ નથી. રામ કૃષ્ણની કથા સાંભળીને આપણે એની પાસેથી આ શીખવાનું. હું હંમેશા કયા કરું કે રાધા કૃષ્ણના મંદિરમાં દર્શન કરવા જાઓ અને તમને પ્રસન્નતાનો પ્રસાદ લઈને જો તમે ના આવો તો તમે ભગવાનના દર્શન કર્યા જ નથી. તો આપણો કનૈયો દર્શન કરજો ધ્યાનથી. એના મુખની પ્રસન્નતા, એનું હાસ્ય એ જોજો. અને શિયાળામાં તો ઘણીવાર તમે દેખા દેતા નથી. કેટલા મહિના સુધી નથી આવતા મંદિરમાં. ભરતભાઈને ના લોકોને એમ કે 450 પાઉન્ડ એક દિવસના તમે લખી નાખો, આપણી સેવા કરી. પણ તે દિવસે તમે આજે આવશો, આજે તમારી સેવા નીકળે એમ નથી. તો
તો આપણે નથી પહોંચતા, પણ સેવા લખાવી દી, સારી વાત. તો ભગવાને કોઈ દી ફરિયાદ કરી? અઠવાડિયામાં સેટરડે સન્ડે તમે આવો, બાકીના દિવસોમાં ઘણીવાર અમારે રમણીકભાઈ એકલો હોય, ભીખુ એકલો હોય, ભગવાન હોય. મને પાછા કહેતા હોય એમાં શિયાળામાં તો એવું અઘરું પડે. ભગવાને કોઈ દી ફરિયાદ કરી કે ક્રોલી વાળાઓ, બ્રાટન ક્યાં છો તમે? આમ તો આવતા રહો છો યાર, જાન્યુઆરીમાં તો પાછા આવો. આઈ ફીલ લોનલી. એમ કૃષ્ણ ભગવાને કીધું. તમે કોઈ ના હોય, તમારે યાર ભગવાન છે. અને ભગવાનને આપણે કહેવાનું, મૂંઝાતા નહીં, આપણે છીએ ને. ઘરમાં કોઈ ના હોય ને આપણે એકલા હોઈએ તો આપણા ઠાકોરજીની સામે બેસી દીવો પ્રગટ કરી અને પછી ભગવાનની સામે બેઠા બેઠા ગાવાનું, મેરા छोटा सा वैष्णव परिवार के हरिया जाओ एक बार, मेरा श्री वैष्णव परिवार हरिया जाओ एक बार, हरिया जाओ हरिया जाओ हरिया जाओ हरिया जाओ, मेरी बिगड़ी बात बना जाओ, मेरी बिगड़ी बात बना जाओ, ओ मेरी नैया पार लगा जाओ, सुवन बहती हरिया जाओ एक बार, नित आत्मा करे पुकार, हरिया जाओ एक बार, मेरा श्री वैष्णव परिवार हरिया जाओ एक बार, मेरा श्री वैष्णव परिवार हरिया जाओ एक बार, प्रभु आ जाओ एक बार, हरिया जाओ एक बार, हरिया जाओ एक बार. If you are a devotee, there is no reason to feel lonely. કારણ કે એક ડિવોટી હોય ને હંમેશા ભગવાનને પોતાની સાથે અનુભવે. Is always with me. And Shri Krishna वही तो कह रहे हैं, I am always with you. But remember, I am not for you, I am with you. અર્જુનને કહ્યું, I will be with you. But you have to fight. I am not going to fight on behalf of you. કૃષ્ણ યુદ્ધ કર્યું કુરુક્ષેત્રમાં, ઉલટાની પ્રતિજ્ઞા કરીને બેઠા હતા કે હું હાથમાં શસ્ત્ર નહીં ઉઠાવું, અને અર્જુનને શસ્ત્ર મૂકવા દીધું, ગાંડી મૂકી દીધું એટલે કે ઉઠાવ. યુદ્ધાય કૃત નિશ્ચય.
એનો સીધો સંદેશ છે, આઈ એમ નોટ ફોર યુ, આઈ એમ વિથ યુ. આ યુદ્ધમાં હું તને એકલો નહીં રહેવા દઉં, તારી સાથે છું. હિઝ ગાઈડિંગ ફોર્સ એ ઉત્સાહ ભરે છે, એ નિરાશ થવા દેતા નથી, એ યુદ્ધ માટે આપણને તૈયાર કરે છે, આપણું માર્ગદર્શન પણ કરે છે. એન્ડ ઇઝ ઓલવેઝ વિથ અસ, સો દેર ઇઝ નો રીઝન ટુ ફીલ lonely if you are a devotee, and that's why devotion is required. એટલે ખરો ભક્ત હોય ને એની અંદર વિશ્વાસ હોય, એ કોઈ દી ડિપ્રેસ ન થાય. હા, એ કેટલાક થોડા કેમિકલ લોચા હોય એને કારણે ટ્રીટમેન્ટ ક્યારેક કરાવવી પડે, લેવી પડે, કારણ કે મેન્ટલ હેલ્થ એ બહુ મોટો ઇસ્યુ થતો જાય છે ધીમે 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 ધીમે. એટલા માટે ડોક્ટર્સ પણ એમ કે મોજ મારો, મૂવી જોવા જાઓ, જેની સાથે તમને ગમે એ બધાની હારે જાઓ, એન્જોય કરો. કથામાં ગમે તો કથામાં જાઓ, મંદિરમાં જાઓ. વિશ્વાસ, રાજનીતિમાં વિશ્વાસ વાળી વાત નથી, અને અધ્યાત્મ માર્ગમાં, ધર્મમાં, ભક્તિ માર્ગમાં વિશ્વાસ વગર કોઈ વાત નથી. આ ફેર છે. અહીંયા તો બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બિનુ દ્રવહીન રામ, રામ કૃપા બિનુ સપનેહુ જીવન લહ બિશ્રામ. વિશ્વાસ વગર કઈ નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. વિશ્વાસ, વિશ્વાસ પોતામાં, વિશ્વાસ પોતાના લોકોમાં, અને વિશ્વાસ પરમાત્મામાં. પોતામાં વિશ્વાસ કોન્ફિડન્સ, પોતાના લોકોમાં વિશ્વાસ ટ્રસ્ટ, અને પરમાત્મામાં વિશ્વાસ ફેથ. એટલે આ ત્રણ શબ્દ છે, કોન્ફિડન્સ, ટ્રસ્ટ એન્ડ ફેથ. આ વિશ્વાસના જ ત્રણેય રૂપ છે. અને આ વિશ્વાસ એટલે શંકર. શંકર એટલે જે કલ્યાણ કરે તે. વિશ્વાસ જ કલ્યાણ કરશે. તો શ્રીમદ ભાગવતના પ્રકાશમાં, રામાયણના માર્ગદર્શનમાં આ બધી કથાઓ, આપણા વેદો, આપણા શાસ્ત્રો, આપણા પુરાણો, આપણા ઉપનિષદો, એ આપણને જે સમજણ આપે છે, સમજણ સાથે ચાલીશું તો ધેર વિલ બી હેપીનેસ ઓલવેઝ. અને હેપીનેસ એટલે ખાલી હી નહીં, રડવામાં પણ હેપીનેસ હોઈ શકે, આંસુ વહાવવાનો પણ એક આનંદ હોઈ શકે, જે ગોપીઓએ અનુભવ્યો. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા. રુરુદુઃ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા. એવં બ્રુવાણા વિરહાતુરા ભૃશમ. ક્યારે કે વિરહ, એ વિરહની વેદના. ચૈતન્ય દેવ વિરહનો અનુભવ કરતા કરતા રડતા, તે કેવા રડતા. હે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પણ એ રડવાનો એક આનંદ. તો આનંદ એટલે ખાલી હી નહીં, ખાલી હસવાનું એમ જ નહીં, રડવામાં પણ આનંદ છે. તો સંસારમાં રહો, શરીરમાં રહો, સુખ દુઃખ છે, અને સુખ છે તો દુઃખ પણ છે, અને દુઃખ છે નિરાશ ન થાઓ, સુખ પણ છે જ.
દુઃખની હિંમત નથી, તાકાત નથી કે સુખને મારી નાખે. ધૈર્ય રાખો, આ દાડા પણ વીતી જશે. દુઃખ કે દિન ભી બીત જાએંગે. વિશ્વાસ રાખો. અને એમાંય દુઃખેશુ અનુદ્વિગ્ન મનાહ સુખેશુ વિગત સ્પૃહ. મનને એવું કેળવો કે દુઃખમાં અનુદ્વિગ્ન રહીએ, સુખમાં સ્પૃહા રહિત રહીએ. અને આનંદમાં બેસવું હોય તો પછી ત્યાં સુખ પણ નથી ને દુઃખ પણ નથી. અત્યંતો પરતિર્યત્ર દુઃખસ્ય ચ સુખસ્ય ચ. કપિલ ભગવાન કહે છે એમ, જ્યાં સુખ અને દુઃખ એ બંનેનો આત્યંતિક અભાવ, એવા આધ્યાત્મિક યોગમાં તમે સ્થિત થાઓ તો આનંદ. આનંદો બ્રહ્મેતિ વ્યજાનાત. એ આનંદ બ્રહ્મ છે. અને સર્વં ખલુ ઇદમ બ્રહ્મ. શ્રુતિ વાક્ય અનુસાર આ જે કંઈ છે એ બધું બ્રહ્મ છે. અને એટલા માટે બુદ્ધિઝમને હામે છેડે ઉભેલી આ વૈદિક ફિલોસોફી એમ કહે છે, आनंद ही आनंद है और कुछ भी नहीं. अरे मैं हूं आनंद, ये आनंद है मेरा. मस्ती है मस्ती और कुछ नहीं है. मुझे मेरी मस्ती कहाँ लेके आई. मुझे मेरी मस्ती कहाँ लेके आई. जहाँ मेरे अपने सिवा कुछ नहीं है. जहाँ मेरे अपने सिवा कुछ नहीं है. मुझे मेरी मस्ती कहाँ लेके आई. मुझे मेरी मस्ती कहाँ लेके आई. कहीं कुछ नहीं है. सभी में परी मैं हूँ. सिवा मेरे अपने कहीं कुछ नहीं है. अरे मैं हूँ आनंद, ये आनंद है मेरा. मस्ती है मस्ती ये और कुछ नहीं है. अरे मैं हूँ आनंद, ये आनंद है मेरा. मस्ती है मस्ती और कुछ नहीं. मुझे मेरी मस्ती कहाँ लेके आई. मुझे मेरी मस्ती कहाँ लेके आई. मुझे मेरी मस्ती यहाँ लेके आई. मुझे मेरी मस्ती यहाँ लेके आई. ये लहरें, ये फैन ओ बुदबुदे. ये सागर, ये लहरें, ये फैन और बुदबुदे. ये सागर, ये लहरें, ये फैन और बुदबुदे. कल्पित है जल के सिवा कुछ नहीं है. ये तो कल्पित है जल के सिवा कुछ नहीं है. ओ मुझे मेरी मस्ती कहाँ लेके आई. मुझे मेरी मस्ती कहाँ लेके
એવું બધું બોલવા બેસીએ ને ગાવા બેસીએ ને તો હવાર પડે, પણ ભાઈ હાંજ પડી છે. એ હવે ગાવા ભેગા તો થયા, હવે ખાવા ભેગા થયા. કેમ છો? मौज में रहो प्यारे. ભાઈ તો આજ ભાગવત કેટલી વાર આપણે સાંભળી, પણ આપણે દરેક વખતે એનો નવો નવો ટેસ્ટ अनुभववान. आइए कुछ सूचनाएं होंगी, तत्पश्चात आरती भाव और प्यार से जय घोष करें. और कल थोड़ा समय लेकर के आएंगे, कल थोड़ा और आनंद में अभिवृद्धि होगी. श्री द्वारिकाधीश की जय, श्री गोवर्धन नाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री बालकृष्ण लाल की जय, सद्गुरु भगवान की जय. ओ नमः पार्वती पतये, हर हर महा